RKHIV એડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા તાપી જિલ્લા કુકરમુંડા તાલુકામાં ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું। RKHIV એડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। એનેમિયા અને સિકલ સેલ સહિત સર્વરોગ નિદાન કેમ્પમાં કુકરમુંડા તાલુકાના નાગરિકોએ લાભ લીધો હતો। હેલ્થ ચેકઅપ કેમ્પ અંતર્ગત પેશન્ટ તપાસી જરૂરી મેડિકલ દવાઓ આપી વિનામૂલ્યે લાભ અપાયો હતો। જે અંતર્ગત RKHIV એડ્સ રિસર્ચ કેર સેન્ટર ચેરમેન ડોક્ટર ધર્મેન્દ્ર કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમના હસ્તે દિવ્યાંગજનોને વ્હીલચેર પર પોષણક્ષમ કીટ આપવામાં આવી હતી। RKHIV એડ્સ રિસર્ચ કેર એન્ડ સેન્ટર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના નામ નોંધાવી ચૂકેલી ઓર્ગેનાઇઝેશન છે। સંસ્થા દ્વારા વિવિધ ફાઉન્ડેશન સાથે મળી જનહિત માટે કામ કરાઈ રહ્યું છે। ત્યારે શહેર બાદ ગામડામાં પણ સંસ્થા દ્વારા લોકોને સ્વાસ્થ્યને લઈ એનિમિયા અને સિકલ સહિતના સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું। જી, તમારો પરિચય। નમસ્કાર, હું ડૉક્ટર પાઉલ વસાવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત તાપી। આજે આપણે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ઇટવાઈ ગ્રામ પંચાયતના અનુક્રમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગથા ખાતે આરોગ્ય વિભાગ અને તમામ વિભાગો દ્વારા આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અમારા નિઝર અને કુકરમુંડાના લગભગ 109 જેટલા ટીબી દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ખાસ કરીને RKHIV રિસર્ચ ફાઉન્ડેશનના માધ્યમથી આજે આપણી મધ્યે આપણા ધર્મેન્દ્રસિંહ સાહેબ ઉપસ્થિત છે, તો એમના સહયોગથી અમે 109 જેટલા ટીબી દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપી એ લોકોને ન્યુટ્રિશન પોષણ પૂરું પાડી એને એના સાજા થવામાં એમનો સહકાર મળ્યો છે। સાથે સાથે એમના માધ્યમથી આજે અમે વિકલાંગ દર્દીઓને વ્હીલચેર પૂરી પાડવામાં આવી છે। તેમજ લગભગ 700 થી 800 જેટલા દર્દીઓને અમે આજે આંખનું તપાસ કરી એને મફત ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। અને અમારા આરોગ્યના વિભાગના માધ્યમથી આજે અમે તમામનું સુગર પ્રેશરનું સ્ક્રીનિંગ કરવાનું છે, સિકલિંગ સેલનું ટેસ્ટ કરવાનું છે, તેમજ તમામ દર્દીઓને તમામ જાતની દર્દીઓને સારવાર કરી નિદાન કરી એને આજે સમગ્ર કાર્યક્રમ દરમિયાન જે કંઈ જરૂરી સહાય અને સાધન સહાય પણ આપવા માટેનો અનુરોધ કર્યો છે। અને આવનાર દિવસોમાં પણ આજે અમારા આ જ એનજીઓના માધ્યમથી કદાચ ભવિષ્યમાં આખા તાપી જિલ્લાના જરૂરિયાતમંદ તમામ દર્દીઓનું ભવિષ્યમાં અમે મેગા ઇવેન્ટ કરીને તમામ દર્દીઓને અમે આ ભવિષ્યમાં જરૂરિયાત સેવા પૂરી પાડવા માટેનું આજની દિવસે અમે નક્કી કર્યું છે। તો આવનાર દિવસોમાં પણ આવો જ કાર્યક્રમ અમે આખા તાપી જિલ્લાના મુખ્ય મથકે ભવિષ્યમાં આયોજન કરવા જઈ રહ્યા છે। ત્યારે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો તો આપ સૌનો અત્રે અમે ફરીથી આભાર માની અને તમામ લાભાર્થીઓનો પણ અમે આભાર માની આપણે આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ। થેન્ક યુ। आपका नाम, आपका परिचय। मैं डॉक्टर धर्मेंद्र, चेयरमैन RKHIV एड्स रिसर्च एंड केयर सेंटर। आज मुझे बड़ी खुशी मिल रही है कि कुकरमुंडा तालुका के जितने भी रहने वाले रहवासी हैं उन लोगों को एनीमिया और सिकल सेल से मुक्ति के लिए पूरे हमारे यहाँ के सरपंच के साथ साथ जितने भी यहाँ के अधिकारी हैं, हम के साथ साथ जो हेल्थ कमेटी के जितने भी लोग हैं, सबके सपोर्ट से हमारा ये निश्चय है कि हम यहाँ के एक लोगों को सिकल सेल एनीमिया की जांच करके और समय से पहले हम उनके ऊपर इलाज करके और उन जितने भी मरीज हैं उनको हम लोग एक स्वस्थ इंसान की तरह देखना चाहते हैं। उस सिलसिले में ये आज भारत विकास के साथ साथ जो मोदी जी की जितनी योजनाएं हैं उसको लोगों को बताते हुए आज एक जगह पे ये सारे लोगों को सिकल सेल एनीमिया, HIV, हेपेटाइटिस के साथ साथ आई टेस्ट के साथ साथ उनको मेडिसिन देते हुए, दवा देते हुए अभी हम लोगों ने व्हीलचेयर्स हम लोगों ने अभी बांटे। इसके साथ साथ जितने भी टीबी के पेशेंट हैं, टीबी मुक्त भारत जो हमारे भारत के प्रधानमंत्री माननीय मोदी जी ने जो आह्वान किया है उसमें RKHIV एड्स रिसर्च एंड केयर सेंटर ने गुजरात के 27 जिला को अडॉप्ट किया है। और हमारी कोशिश है कि सिकल सेल एनीमिया के साथ साथ वो टीबी को जो गाइडलाइन है, जो डेडलाइन है मोदी जी का कि 2025 तक टीबी मुक्त करके छोड़ना है, हमारे इस प्रयास हम उम्मीद करते हैं कि 2025 के पहले हम लोग गुजरात के साथ साथ हिंदुस्तान को हम टीबी मुक्त करने में, सिकल सेल मुक्त करने में, एनीमिया मुक्त करने में ये पूरी हमारे जैसे सब लोगों का योगदान है। मैं चाहूँगा कि ऐसे ही योगदान बने रहे। हमारे स्वास्थ्य
डिपार्टमेंट जो तापी जिला के जो स्वास्थ्य डिपार्टमेंट का जो बहुत बड़ा हमारे साथ योगदान है। और हम लोगों ने एक म्यूचुअल बॉन्डिंग किया है कि हम मिलकर के ये जितने भी ताकतवर बीमारी है टीबी, सिकल सेल एनीमिया, उनको हम मुक्त करके छोड़ेंगे। तो 2025 के पहले हम लोग मुक्त करके छोड़ेंगे। धन्यवाद।